ચાલો, ચૌહાણ મિત્તલ તો દવાખાના માટે ગયા, એના ફાધર લેવા આવ્યા તો લઈ ગયા. ચાલો, હવે કમેન્ટ બંધ, સ્ટોપ કમેન્ટ. ચૌહાણ મિત્તલ એક કોમન કાઢતા નથી આવડતું તો એક તો છે ને રેકોર્ડેડ વિડીયોની ફેસિલિટી આપી છે, એટલે 2 થી 3 વખત વાળો તમે જોઈ લેજો. રૂટ વાળામાં હું સમજી ગયો, 2 થી 3 વખત એ જોઈ લેજો એટલે તમને સમજાઈ જશે. બરાબર, રિપીટ મોડમાં તમે જુઓ ને સમજવાનો પ્રયત્ન કરો, પેન ને પેપર સાથે લઈને બેસવાનું એટલે સમજાઈ જશે. રેકોર્ડેડ વિડીયો છે તો એનો ફાયદો લો, એ સિસ્ટમનો ફાયદો લેવાનો. ચાલો હવે શરૂઆત કરીએ. દાખલામાં હોમવર્ક આપ્યો એમાં થર્ડમાં કોમન કાઢતા કમેન્ટ બંધ, કમેન્ટ બંધ. મોટું પેલા, નાનું પછી -3. મધ્યમ પદની મોટા પદને પ્લસ માઇનસ માઇનસ નાના પદને. ચાલો, કોમન કાઢતા નથી આવડતું ને? વાહ વાહ બેટે વાહ, સરસ. હાલો હવે અહીં ધ્યાન દેજો, અને જો કે આમાં નથી આવડે એવું છે, થોડુંક ટફ છે. પેલા તો 2 કોમન નીકળી જાય એમાંથી. ઓકે, હવે અહીં કોણ વધ્યું? જો એક 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 સ્ટેપ વધારે કરું છું. આ એમનો રહેવા દો છેલ્લું ઉપર. હાલો બધા ધ્યાન અહીં દઈ દેજો. એક સ્ટેપ વધારે કર્યું તમને સમજાવવા માટે. હવે આ 2 છે, આ 2માં 2 આવે છે એટલે 2 કોમન નીકળી ગયા. હવે આ 2 વધ્યા, આ 2 ને હું આમ લખી શકું. ન્યૂ જોઈન મકવાણા રણવીરા. ઓકે બેટા, વેલકમ બેટા. તો આ √2, અહીંયા √2 છે, અહીંયા √2 છે. √2 કોમન કાઢ્યું તો અહીં કોણ વધ્યું? આ 2 તો વયા ગયા, આ √2 વહી ગયા, કોણ વધ્યું? અને x એ કોમન નીકળી જાય ને, તો અહીં કોણ વધ્યું? √2x. અને અહીં કોણ વધ્યું? આ વયું ગયું છે તો ખાલી 3 વધ્યું. કેવા? +3. આ કાઉન્સ એમને મૂકી દીધા. આ પ્લસ છે, આ માઇનસ છે, આ પ્લસ છે, આ માઇનસ છે, તો -1. હવે આવડી ગયું. ન્યૂ સ્ટુડન્ટ મરિયાના. ઓકે બેટા, મરિયાના વેલકમ બેટા. ચલો થોડોક છે ને સ્પ્લિટ કરતા શીખો, થોડા અવયવો પાડતા શીખો. ચલો વેલ ડન, પ્રયત્ન કર્યો, વેલ એન્ડ ગુડ. પહેલા તમારા બધાના પોતાના માટે તાલી થઈ જાય, તમારા પોતાના માટે તાલી થઈ જાય. નહીં, શૂન્યોને સમીકરણ ન કરવા પડે બેટા. મહિદા માનવ વેલકમ બેટા. જેને પ્રયત્ન કર્યો છે બધા માટે, જેને આવડી ગયું છે બધા માટે તાલી. મને ખૂબ આનંદ થયો કે તમે પ્રયત્ન કર્યો. ન આવડ્યું તમ તાર મને પૂછો, હું બેઠો છું, કોઈ ચિંતા નથી. મજા આવી પહેલા તો. હવે તમને કોન્ફિડન્સ વધશે. અચ્છા, ગમે એવા પ્રો લેવલનો દાખલો કેમ ના આપે? આ હાઈએસ્ટ પીક છે, આ દાખલાનું એવરેસ્ટ છે, માઉન્ટ એવરેસ્ટ છે આ મેથડની. આ માઉન્ટ એવરેસ્ટ છે. આનથી નીચે કાંઈ, આનથી ઉપર કાંઈ ન હોય, સમજ્યા? નહીં વાંધો નહીં, વાઘેલા વિરાજ રીત કોઈ પણ હોય. બરાબર, ચાલો આગળ વધીએ. હવે આપણે આ સૂત્ર તો યાદ છે ને, p of x બરાબર k * x² - α + β * x + α * β. અહીંયા માઇનસ આવે છે, મધ્યમ પદ કેવું આવે છે? સૂત્રમાં માઇનસ આવે છે. બરાબર. એક 5મો દાખલો, અને એક કામ કરીએ, છેલ્લે જ લઈ લઈએ. આ લઈ લ્યો. હાલો પેલા બીજો પ્રશ્ન આજે પૂરો કરી દઈએ. બરોબર, ઉદાહરણ 5 છે અને પછી કરાવીશ. એમ નથી કહેતો હું કટ કરી નાખું એમ, હા, અને પછી કરાવીશ.
કોમન અલગ નીકળ્યા નહીં બેટા, કોમન આ જ નીકળે. તો તમે √2 અને 3 કોમન કાઢ્યા છે બેટા, બરોબર. તમે આમાંથી √2x કોમન કાઢી લીધા છે, આમાંથી √2x પેલા કોમન કાઢી લીધા છે, તો વધશે 2√2x. સમજ્યા? એ અલગ પણ ટૂંકમાં છેલ્લે આવે એ કઈ વાંધો નહીં. હાલો હવે અહીંયા આને પેલા પૂરું કરી દઈએ. અહીં રેડી? પેલા ચેપ્ટર 2 ચાલે છે, ચેપ્ટર 1 હજી બાકી છો. કે x² આલ્ફા પ્લસ બીટા શું છે? 1/4 ઇન્ટુ એક્સ. આલ્ફા ઇન્ટુ બીટા શું છે? -1. તો ડાયરેક્ટ અહીંયા -1 મૂકી દો. હવે 4 વડે લસા લઈ લો ને, 4 વડે લસા લઈ શકાય ને, બધાયને 4 વડે આમ લસા લઈ લો તો કે 4x² - x -4 બધાય છેદમાં 4 માટે p of x બરાબર કેના છેદમાં 4 4x² - x -4. અને હવે k બરાબર આપણે કઈ પણ લઈ શકીએ, એકદમ મજામાં રીધમ. k બરાબર આપણે કોઈ પણ લઈ શકીએ, 1 લઈ શકીએ, 2 લઈ શકીએ, 3 લઈ શકીએ, 4 લઈ શકીએ. કેવલ હિરપરા કાંઈ વાંધો નહીં, તું સ્કૂલની મેથડ ફોલો કરજો, બોર્ડમાં હાલશે. ટેક્સ્ટ બુકની જ છે, આ નવીન નથી તમ તારે. બધાના છેદમાં 4 કેવી રીતે આવે? યશભાઈ લસા લીધો, લસા લેવાની ખબર પડે? આને 4 વડે ગુણ નાખ્યા, અહીંયા આ તો 4 હતા જ, અને આને 4 વડે ગુણ્યા. લસા લેતા આવડે? લસા ચાલો. અને હવે આપણે કે બરાબર શું લેવાય ખબર છે? 4 લઈ લેવાય. શું કામ? તો કે અંશ છેદ ઉડી જાય. તો p of x બરાબર 4x² - x -4. ઓકે રીધમ. ચલો અહીંથી શું કર્યું? અહીંથી ફરીથી સમજો જેને નથી ખબર પડી. એટલે યાર તમે કેમ આવું કરો છો યાર? તમે હવે 10માં છો, તમે બેઝિક તો કરી લ્યો. એલા હવારમાં નવરા હોય ને તો જરાક અપૂર્ણાંકના સરવાળા બાદબાકીના કન્સેપ્ટ જાતે તો શીખો યાર. તમે 10માં છો, જે વસ્તુ તમારે 6ઠા 7માં કરવાની છે એ કન્સેપ્ટ હું અહીંયા કરાવું છું તમને. ભાઈ આગળના લેક્ચર કે જે કંઈ પણ તકલીફ હોય ને એપ્લિકેશનની, તમારે આપણા ઓફિશિયલ નંબર ઉપર કોલ કરજો, શીખવાડી દેશે. 9924454400 ઉપર. બરાબર, 2 જ મિનિટો. ચાલો જવાબ આવી જાય છે વાઘેલા વિરાજ?
કોઈ પણ એક દાખલો હોય ને એની ઘણી બધી મેથડ હોય. જવાબ આવે છે બરાબર છે, કોઈ વાંધો નહીં. અને એક અવયવ બને જ છે ને 2x + 3√2, એક અવયવ બને જ છે એમાંથી. યાર તમે આવું આટલું ન સમજી શકો તમે બેટા, એનો એક અવયવ બને છે મતલબ એ બરાબર જ છે, એમાં કોઈ ખોટું નથી. તમે છે ને એક તો આ પ્રશ્ન પૂછવાનું એક કાઢી નાખજો હાવ કે સાહેબ આ હાલે હાલે હાલે. અરે યાર તમે જુઓ તો ખરા, એક અવયવ છે જ, એક તમે કોમન કાઢેલું જ છે એમાંથી, એ જવાબ આવે જ છે. સમજો દીકરા, જવાબ આવે છે તો પછી ચિંતા નહીં કરવાની. રીત કોઈ પણ હોય, એનસીઈઆરટી નો નિયમ છે. અને એક બીજી મારી વિનંતી છે, જે નવા જોઈની છે જૂના છે, પેલા તમે 6, 7, 8 નું ગણિત છે ને એ ક્લિયર રાખજો. લસા ગુસા સરવાળા, હું તમ તારે એવું નથી ભારે બધું ગણિત નથી કરવાનું કે તો બધુંય કરી ના હોય, પણ તમને એટલીસ્ટ લસા ગુસા સરવાળા બાદ બાકી તો આવડવા જોઈએ ને, એ તો તમે સમજી શકો. હવે આજે સવારે હું 10મા લેક્ચરમાં ભણાવતો હોય ને હું તમને લસા ગુસા સરવાળા બાદ બાકી જો તમને શીખવાડવા પડતા હોય તો સાહિલભાઈ થી ગણિત કોઈ કાળે પૂરું ન થાય. સમજો, ભલે સિલેબસ કટ થયો તોય પૂરું ન થાય. ન પડે રિધમ. ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ 3 2 6 થાય ને 2 તેરી 6 થાય. એટલે જે વિદ્યાર્થીઓ હજુ વેકેશનમાં નવરા છે એ પ્લીઝ બે હાથ જોડીને મારી અપીલ છે ને મારી વિનંતી છે, 6, 7, 8 ની ગણિત છે ને એને જરા ક્લિયર કરો, એના બેઝિક ફંડામેન્ટલ ક્લિયર કરો. કારણ કે તમે ડગલે ને પગલે નાના 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 6, 7, 8 ના ક્વેશ્ચન મને ડાઉટ પૂછશો તો હું સમજાવીશ ખરા, પણ જેને આવડે છે એનો કેટલો ટાઈમ વેસ્ટ જશે તમારા એક કે બે વ્યક્તિને લીધે. હું કોઈ પર્ટિક્યુલર નામ લઈને નથી કીધું, હું કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને નથી કીધું, હું બધાને કહું છું, જનરલ કહું છું. ડન છે? આવતીકાલે બધા છે યુટ્યુબ માંથી સર્ચ કરીને નાના બેઝિક કન્સેપ્ટ છે એ બધા ક્લિયર કરીને આવશે. નિયમો ક્લિયર કરી નાખજો. થોડું સેલ્ફ સ્ટડી ઉપર પણ થોડો ભાર મૂકો. બધું નિર્ભર ન થઈ જાવ સાહેબો ઉપર, સ્કૂલના સાહેબો કોચિંગના સાહેબો ઉપર નિર્ભર નહીં, તમે પણ થોડું જાતે શીખો. તમારા ફાધરને પૂછજો, તમારા ફાધરમાંથી કોઈ ખેતી કરતું હશે, કોઈ ડોક્ટર હશે, કોઈ એન્જિનિયર હશે, કોઈ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં હશે, કોઈ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં હશે, કોઈને પોતાનો ફર્નિચરનો બિઝનેસ હશે, કોઈને કોઈ ગવર્મેન્ટ નોકરીમાં હશે, એને પૂછજો કે માત્ર ને માત્ર શિક્ષક ઉપર નિર્ભર રહીશું તો વધારે આગળ વધી શકીશું કે થોડું આપણા ઉપર આપણી જાતે પણ થોડી જવાબદારીઓ લઈ થોડું જાતે શીખવાનો પ્રયત્ન કરીશું તો આગળ નીકળી શકીશું. પૂછી જોજો, તમને આપોઆપ જવાબ મળી જશે. ખેતી કરતા હશે ને એ વ્યક્તિ પણ એમ જ કહેશે, ભાઈ થોડુંક જાતે પણ કર ભાઈ, બરોબર, થોડુંક તમારી રીતે પણ ટ્રાય કરો. ભાઈ રીધમ મણિયાર બે રીત હાલશે, બોર્ડમાં ગમે એ રીત હાલે, રીત સાચી હોવી જોઈએ, જવાબ સાચો હોવો જોઈએ. તમને મજા આવી, તમને સરળ લાગે એ કરો. મેથ્સ છે, મેથ્સ કોઈની મેથ્સ ઉપર કોઈનો હથિયારો ન હોય, મતલબ એનો ઈજારો ન હોય મેથ્સ નો, બરોબર, મેથ્સ ઉપર કોઈનો ઈજારો ન હોય, એના ઉપર કોઈનો હક ન હોય, એની કોઈ લિમિટેશન ન હોય, એની કોઈ બાઉન્ડ્રી ન હોય. મેથેમેટિક્સ છે, મેથ્સ ઇઝ લિમિટલેસ, બરાબર. હું એમ કહું કે આ જ રીત કરો તો જ પૂરા માર્ક મળે, ના એવું હું ક્યારેય કહીશ જ નહીં, નેવર, બરાબર. તો આ આપણું પી ઓફ એક્સ થઈ જાય. આગળની જે બહુપદી આપણે જે કરી છે આમાં પણ જો તમારે આમ કરવું હોય, ધારો કે k બરાબર 1 લઈ લઈએ તો જ આગળનો k ગાયબ થઈ શકે. 1 ગુણ્યા કંઈક હોય તો જ x² + 3x+. તમને એમ પ્રશ્ન થાય સાહેબ આમાં કેમ 1 લીધા, ઓલામાં કેમ 4 લીધા? તમને એમ થાય કે સાહેબ આમાં કેમ 1 લીધા, ઓલામાં કેમ 4 લીધા? આમાં 1 એટલા માટે લીધા કે એકલો છે ને 1 ગુણ્યા કંઈ પણ હોય તો એઝ ઇટ ઇઝ મળે. ઓલામાં 4 હુકામ મારે 1 કરવો છે, છેદમાં 4 છે, 4 વડે ગુણું તો 4 4 ઉડી જાય એટલે 1 થઈ જાય, એટલે એઝ ઇટ ઇઝ આપણને અંદરની બહુપદી મળે, બરાબર. રીધમ મણિયાર બીજો લેક્ચર છે ને, તો જૂના રેકોર્ડેડ લેક્ચર જોઈ લેજે, પછી પૂછતો નહીં મને કે માર્ક કેટલા હોય, ક્યારેય ન પૂછતો. આજ પૂછ્યું પહેલી ને છેલ્લી વાર, કોઈએ ન પૂછવું. નવા વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખી લેજો, સ્ટાન્ડર્ડમાં પૂછાય, બેઝિકમાં પૂછાય, આના કેટલા માર્ક હોય એવું મને પ્રશ્ન કરવો જ નહીં. મારી પાસે ભણવું હોય તો જ આવજો, પરીક્ષાની તૈયારી હું છેલ્લે કરાવીશ, ત્યાં સુધી બધા ભણો ખાલી,
બરોબર, પરીક્ષા લક્ષી નહીં. અહીં હવે શોર્ટમાં બધું લખી દઉં તમને. હવે તમને રીત આવડી જશે ભાઈ, રીત આવડશે, તમને પેટર્ન ખબર પડી ગઈ, બરાબર. હવે હું આખું નથી લખતો, બરાબર. પી ઓફ એક્સ બરાબર કે કૌંસમાં એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. તો કે એઝ ઇટ ઇઝ, એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ, માઇનસ એઝ ઇટ ઇઝ, આલ્ફા પ્લસ બીટા શું છે √2x અને પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા શું છે 1/3. હવે હું ડાયરેક્ટ સ્ટેપ લખું ને તોય તમને ખબર પડવી જોઈએ, બુદ્ધિ ચાલવી જોઈએ. હું ડાયરેક્ટ સ્ટેપ લખું ને તોય તમને ખબર પડી જવી જોઈએ કે સાહેબે શું કર્યું એ. હાલો તો બોલો તો કોને ન ખબર પડી શું કર્યું મેં આમાં, કોને ન ખબર પડી? હવે તો તમે 10માં છો, હવે તો ખબર પડવી જોઈએ શું કર્યું મેં. હવે બધાને ખબર પડી જવી જોઈએ કે 3 મેં બધાય વડે ગુણ્યા એટલે 3x² માઇનસ 3√2x વત્તા 1 બધાયના છેદમાં 3. ઈ હવે કે ના છેદમાં 3 ગયા એ હું નહીં શીખવાડું તમને, હું કહીશ નહીં કે મેં આ કર્યું એમ સમજાય, હું કહીશ નહીં તમને કે 3 વડે મેં આ બધાને ગુણ્યા એટલે 3x² બન્યા, અહીંયા 3√2x થયા અને 3 અહીં છેદમાં 3 હતા એટલે +1 એમને રહેવા દીધા અને બધાને છેદમાં 3 હતા એટલે ગુણાકારમાં હતા એટલે કેના છેદમાં 3. હું બધું તમને કહીશ નહીં. રેડી? હા, લસા 3 લીધો. ચાલો હવે કે શું ધારશું, હાલો તમે જ કયો, હવે તમે જવાબ દેશો. યસ, અરે વાહ બેટે વાહ, મોજ કરી દી, મોજ કરી દી. રેડી? હીરો, બધા હીરો થઈ ગયા. હવે આ મેથડમાં કઈ માર્ક કપાય? હવે કોઈ દી ન કપાય, કાપવા જ ન દઈએ. કૌંસનો એક નિયમ હોય છોકરો, અહીંયાથી જે કૌંસ શરૂ થયો હોય ને એ જ કૌંસ પૂરો થાય, એવા નાના નાના નિયમો ખબર હોવા જોઈએ પાછા. અહીંયા મેં ચોરસ કૌંસની શરૂઆત કરી છે તો પૂરો પણ ચોરસ કૌંસથી જ થવો જોઈએ. નાના કૌંસથી શરૂઆત કરી હોય તો પૂરું પણ નાના કૌંસથી જ થવી જોઈએ. ધારો કે બરાબર શું લઈ લઈશું 1, તો p of x બરાબર x² પ્લસ √5. બધાને ફાવી ગયા મેથડ? ઓકે, ચાલો આગળ વધીએ. 1 1 મેં કીધું હું થોડોક આરામ લઈ લઉં મારી જાતે, મને થોડોક આરામ મળી જાય અને છોકરાઓ છે એ સમજી જાય. આમાં કોણ ન સમજાય ભાઈ? હર વખતે કે બરાબર 1 લેવું. વેરી ગુડ પટેલ પ્રેમ.
તું પ્રેમથી પ્રશ્ન પૂછ્યો તે હે તું થોડોક મોડો આવ્યો હર વખતે કે બરાબર 1 નથી લીધો જો અહીં કે બરાબર 3 લીધા કેમ છેદમાં 3 છે એટલે 1 બનાવવા માટે આગળ કૌંસની આગળ 1 બનાવવા માટે જે કંઈ પણ પગલા લેવા પડે ની કરવાના પ્રેમ ચાલો મને કોઈ નહીં પૂછે હમણાં કે સાહેબ આ હું કર્યું તમે એવું મને કોઈ નહીં પૂછે મને વિશ્વાસ છે કારણ કે હવે તો સમજાઈ જાય ને જો કમેન્ટ દેખાતી બંધ થઈ ગઈ હવે પછી વિડીયો રેકોર્ડેડ છે ને એ ડબલ બતાવશે ડબલ ભર્યો 2 મિનિટ +x આવે અરે વાહ 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 મોજ કરી દી મોજ કરી દી વાહ વાહ ભાઈ વાહ હવે કે બરાબર હું લેવાનું ખબર પડી ને પ્લસ કેમ થયા એ કારણ કે આ માઇનસ ઓફ -1/4 કે બરાબર 1 નહીં લેવાનો લ્યાવ હજી કઈ રહ્યો હમણાં કે બરાબર એવું હું લઉં તો આગળ 1 થાય તો કે બરાબર 4 લઈએ તો આગળ 1 થાય ટાઈપ 5 નો સેલ્ફ પ્રેક્ટિસ નો પેલો નથી આવડતો હું નથી આવડતો ભાઈ નૈવેદ્ય જૂના રેકોર્ડેડ લેક્ચર જોઈ લેજે અલ્યાવ ઈ x+2 છે તો એમાં x+2 છે તો x બરાબર -2 છે ઓલા x ની જગ્યાએ -2 મૂકી દેવાના જો 0 આવે તો એનો અવયવ છે ને જો 0 ન આવે તો એનો અવયવ નથી 9મા ધોરણમાં ભણી ગયા તમે લ્યા નૈવેદ્ય એ આલ્ફા છે ની સંજ્ઞા છે આ આલ્ફા અને બીટા આ 9મા ધોરણનું છે એટલે તું કરાવતો નથી 9મા ધોરણનું છે પ્લસ આ આપેલું છે ઉપર ગણતરી એમ ટાઈપ 5 ની 3x પ્લસ એક અવયવ હોય તો p ઓફ -7/3 x ને કરતા બનાવ્યા એટલે 0 થાય હાલો ભાઈ જેને બુક નથી આવી ની કોલ કરીને પૂછી લેજો 97 12 44 45 48 હાલો આ એક્સ્ટ્રા દાખલા છે એક્સ્ટ્રા દાખલા બરાબર એ સેલ્ફ પ્રેક્ટિસ માંથી જ ઉપાડ્યા છે
રેડી? અરે આમાં એવું કઈ જરૂરી નથી કઈ 4 કે બરાબર અહીં બની શકે કે 1/4 હોય, સમજે? એ કઈ વાંધો નહીં, કોઈ એને ચલ સાથે આ અંદરનું હરખું હોવું જોઈએ. જો આ અંદરનું હરખું હોવું જોઈએ. ટેક્સ્ટ બુક ના પૂરા થઈ ગયા. હા વિરાજ, હવે આવડશે લસા લેતા કે પછી આઈ કરાવવું જો હે? કેટલો લસા લેવાનો? લસા કેટલો લેવાનો? 6. વેરી ગુડ. તો અહીં છેદમાં 1 છે તો 6x², 3 છે તો 2x વત્તા 3 બધાયના છેદમાં 6. રેડી? કે બરાબર કેટલું લેવાનું? 6 લઈ લેવાનું. √5 ને શેના વડે લખાય? એમ ઈ હું વળી √5 ને શેના વડે લખાય? પેન વડે લખાય. √5 ને પેન વડે લખાય. રીધમ પ્રશ્ન બરાબર નથી તારો. કમેન્ટ બંધ, કમેન્ટ બંધ, કમેન્ટ બંધ. ઓકે જીમિત, ઓકે બેટા. √5 ને એના છેદમાં b સ્વરૂપ લખી શકે. પેલા ચેપ્ટરમાં એ બધું શીખવાડીશ હો. પેલા ચેપ્ટરમાં એ સમય છે અસમય છે એ સાબિતી શીખવાડીશ. રીધમ ધીમો રે હો મણિયાર, ધીમો રે. હાલો, હવે જો આ થોડુંક નવીન આવ્યું, થોડુંક લેવલ અપ જશે આ. હા, ક્રોસ મલ્ટીપલ થયું એટલે ચોકડી ગુણાકાર સીધું તમે લખી શકો 6 વડે બનાવવા માટે. ચાલો, હવે આ થોડુંક પ્રો લેવલ આવ્યું. અહીંયા શું છે? એક આલ્ફા શું છે? આ શું છે ખબર? એક આ શૂન્ય છે ને એક આ શૂન્ય છે. શૂન્યો આપેલા છે, શૂન્યનો સંબંધ નથી આપ્યો. સાંભળો, શૂન્યનો સંબંધ નથી આપ્યો, શૂન્યો આપેલા છે. એટલે કે અહીં આલ્ફા બરાબર 3 + √2 અને બીટા બરાબર 3 - √2 છે. એના ઉપરથી બહુપદી મેળવવાની છે. તો પેલા આલ્ફા પ્લસ બીટા લઈ લઈએ અને આલ્ફા ઇન્ટુ બીટા લઈ લઈએ. આલ્ફા 3 + √2 બીટા 3 - √2. એક સ્ટેપ વધારે કર્યું છે, પ્લસ 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 3 ને પ્લસ માઇનસ -√2. આ ગયા પ્લસ √2 -√2 0 થાય ને. પ્લસ √2 માંથી એક √2 છે, એમાંથી એક √2 બાદ થયા એટલે 0 ઉડી ગયા. 3 + 3 એટલે કેટલા થાય? 6. એટલે આલ્ફા પ્લસ બીટા શું થઈ ગયું? 6. આલ્ફા ઇન્ટુ બીટા 3 + √2 3 માઇનસ a પ્લસ b a માઇનસ b. ઓલું સૂત્ર પેલું એમ ના નહીં, ના ના ના, પેલું સરખું, બીજું સરખું, નિશાની અલગ અલગ તો થાય શું? પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. પેલું સરખું, બીજું સરખું, નિશાની બેયની વચ્ચે કેવી છે? અલગ અલગ છે. થાય શું? પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ.
નહીં જરૂર પડે ભાઈ મકવાણા જસ્મીત, જે સંખ્યા વડે ગુણીએ એ લખવાની જરૂર નથી, ખાલી એટલું જ લખી દેવાનું. આમાં કે છો ને લસા, સીધો લસા લઈ લીધો. અહીંયા 6 વડે ગુણ્યા છે, અહીંયા 2 વડે ગુણ્યા, ચોકડી ગુણાકાર સીધો. જસ્મીત કોઈ જરૂર નથી, તમ તારે સ્ટેપ તો તમને આવડવું જોઈએ, ભૂલ ન પડે એટલું ધ્યાન રાખજો. તો આલ્ફા પ્લસ બીટા ને આલ્ફા ઇન્ટુ બીટા મળી ગયો, તો હવે તમને ડાયરેક્ટ કોઈ રોકી ન શકે તમને. છ કેવી રીતે આવ્યા? 3 વત્તા 3 શું થાય? 6 નો થાય? આનો સરવાળો વત્તા આનો સરવાળો, તેમાં √2 તો ગયા, તો કોણ વધ્યું? 3 અને 3 વધ્યા, તો 3 ને 3 કેટલા થાય? 6 નો થાય? બેટા એ ટપકું છે, આલ્ફા ઇન્ટુ બીટા. આ ગુણાકાર હોય ને, જ્યારે બે ચલ વચ્ચે ગુણાકાર કરવો હોય ને ત્યારે આમ ટપકું મૂકી શકે, એમ ચોકડી નથી કરતું. આલ્ફા ગુણ્યા બીટા ન લખાય, ચલ હોય ને ત્યારે સમજ્યા, એને ઇન્ટુ બોલાય, આલ્ફા ઇન્ટુ બીટા ટપકું છે, બરાબર. એ ઇન્ટુ બી લખાય, આમ ન લખવા જવાય એ ગુણ્યા બી, તો એક્સ લાગે, સમજ્યા? કન્ફ્યુઝન ક્રિએટ થાય નહીં ને, એટલે જ્યારે ગુણાકાર હોય ને એનો સંબંધ છે એ ઇન્ટુ બી થી દર્શાવાય. રેડી? ચલો યાદ રાખી લેજો. ચાલો નવું નવું શીખતા જ રહીશું, વાંધો નહીં. હવે આ તમારા હોમવર્કમાં કરવાનું, 7 + √5 7 - √5, 3 + √5 3 - √5. તમારે જાતે થઈ જશે. જવાબ અહીંયા નીચે આપેલા જ, બરોબર. આ હું હોમવર્કમાં આપું છું, ટેક્સ્ટ બુકમાં નથી. જો યાદ રાખજો, પચકેતા નહીં. ટેક્સ્ટ બુકમાં નથી આ પ્રકારના દાખલા. આ આલ્ફા અને આ બીટા, આ આલ્ફા અને આ બીટા ટેક્સ્ટ બુકમાં નથી, પણ આપણને આવડતું હોવું જોઈએ. હા, ત્રિઘાતના કરવાના. હા જીમિત બેટા, મેં કીધું તું સુઈ જા, આરામ કરી લેવો બેટા. હવેથી મને એક પણ કમેન્ટ ન જોઈએ, એક પણ વિદ્યાર્થીની કમેન્ટ મને ન જોઈએ. હા ના કાંઈ નહીં. આ કોણ છે યુવીપી? કોણ છે આ યુવીપી? હે, ફોન આવશે હમણાં ઘરે. એક પણ વિદ્યાર્થીની કમેન્ટ હવે ન જોઈએ. આ તમે ચેપ્ટર પૂરું ને પેલો દાખલો બાકી હતો એ કરાવું ભાઈ, હમણાં કરાવું બેટા. એનસીઆરટી ન્યૂ બુક આવી ગઈ ને એ જવાબ દેવાના થોડા મારે અત્યારે. પેલા હું જે ભણાવું છું એમાં ફૂલ્લી ફોકસ રાખો, તમારી બીજી કાંઈ ચિંતા નથી કરવાની, એ બધું મારી ઉપર છોડી દો. આ હા ભાઈ નથી જોતું કીધું ને મેં, કમેન્ટ નથી જોતી એમ. તો જ્યાં સુધી કઈ કહીએ નહીં એટલે તમારી કમેન્ટ બધી વધારાની બંધ ન થાય. સેમ કન્સેપ્ટ પાછો વોટ્સએપમાં ધડાધડી ઓકે ને હા ને થેન્ક યુ. હું મંડાણા જ તમે. કોઈ પણ કમેન્ટ ના જોઈએ મારે.
મેં શું કર્યું છે અહીંયા એ સ્ક્વેર સૂત્ર જો 8મા ધોરણમાં આવતું એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર એમાં એ સ્ક્વેર અને બી સ્ક્વેર ને ભેગા લઈ લીધા છે અને 2ab પછી લઈ ગયો છું હું આમ લખું કે ભાઈ 3 વત્તા 4 વત્તા 5 લખું કે 3 વત્તા 5 વત્તા 4 લખું 5 ને અહીંયા લઈ જાઓ અને 4 ને પછી લઈ જાઓ તો ચાલે સરવાળામાં ક્રમનો ગુણધર્મ એટલે મેં સૂત્રને થોડું મોડિફાઈ કર્યું છે સૂત્રને થોડું મેં શું કર્યું છે મોડિફાઈ કર્યું છે તમને જૂના સૂત્રો આવડે છે એના એ જ છે મેં કઈ નવીન નથી કર્યું એમ નો કહેતા સાહેબ તમે કઈક નવું સૂત્ર લઈ આવો મેં ખાલી મોડિફાઈ કર્યું છે આ શું થઈ જશે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab a પ્લસ બી a માઇનસ બી આ તો એમનામ જ રહેશે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આ શું થઈ જશે x સ્ક્વેર પ્લસ a પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ ab આ શું થઈ જશે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca આ શું થઈ જશે તો કે a ઘન પ્લસ બી ઘન પ્લસ 3ab a પ્લસ બી આ શું થઈ જશે a ઘન માઇનસ બી ઘન માઇનસ 3ab a માઇનસ બી અને આ શું થઈ જશે તો કે a પ્લસ બી પ્લસ સી a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ ab માઇનસ બીસી માઇનસ ca પટેલ પ્રેમ મેં સમજાયું કે બેટા મેં અહીંયા પદ આડાવડા કર્યા છે ઉદાહરણ લઈને સમજાયું કે સરવાળામાં ક્રમનો ગુણધર્મ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર લખું કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab લખું યાર ઉદાહરણ દઈને તમને સમજાવીએ તોય નથી ખબર પડતી ક્યાં ધ્યાન હોય અહીં કાયદેસર ઉદાહરણ લખ્યું હતું 3 વત્તા 4 વત્તા 5 કરું તોય 12 જવાબ આવે અને 3 વત્તા 5 વત્તા 4 કરું આને હું અહીં લઈ જાઉં આને હું અહીં લઈ જાઉં શું જવાબ આવે જવાબ ઈ નહીં જ આવે તો એ જ વસ્તુ મેં અહીંયા કરી છે ધ્યાન અહીંયા જોવું જોઈએ બીજે ક્યાંય નહીં આ તો જ્યાં સુધી હું હજુ એ કહું છું હું બહુ ખરાબ માણસ છું મને જરાય નહીં મેળાવે તમને હું એક આની પાસે હાલશે તો ભૂલી જાજો એ બેટા ઈ જ આખું સૂત્ર છે 3abc નું આખું સૂત્ર છે 9મા ધોરણમાં હો રીધમ a ઘન પ્લસ બી ઘન પ્લસ સી ઘન માઇનસ 3abc હોય ને તો આખું સૂત્ર છે એનું એટલે તમારા મનમાં જો વેમ હોય કે આની પાસે હાલશે તો એ કાઢી નાખજો બિલકુલ નહીં હાલે મારી પાસે ઓકે ઓકે નથી કરવાનું કાંઈ જ્યાં સુધી હું શાંતિથી હસતા હસતા ભણાવું છું રેવા દો મને એ મોડમાં હવે તમને આ સૂત્રો લખાવવાનું કારણ શું તમને એમ થાય સાહેબ 9મા ધોરણમાં ક્યાં તમે અમને લઈ ગયા માંડ માંડ પૂરું કરીને બહાર આવ્યા હોય એમાં તમે આવું પકડીને લઈ આવો ક્યાંક ને ક્યાંકથી અમાર હું આજ કઈને રાખવાનું ઘડી કેમ કયો તમે 6ઠા હાથમાંનું ભણો ઘડી કેમ કયો તમે 9માના સૂત્રો લખો તો અમારે 10માં આવવાનું કે નહીં નકરું જૂનું જૂનું ભણે રાખું તો ન્યન ન્યન નો રહી 10માં મુકામ આવી ના ના એવું મનમાં ન લાવતા હાલો હવે બધાય ધ્યાન દઈ દો આ સૂત્ર એટલા માટે લાવ્યો છું આમાંથી હું તમને જે કહું ને એનો આપણે વારંવાર ઉપયોગ કરવાનો છે એક તો આ બરોબર એક આ અને એક આ ત્રણ સૂત્ર જ જોઈએ છે પણ મેં બધા હું કામ લખાવ્યા તાજા થયા ને એટલે હા લખાવું વેદ પટેલ બીજા બે સૂત્રો લખાઈ દો હાલો હો વેદ એનો જવાબ શું થાય ને એ બતાવું હું તને એ બે સૂત્રો સ્વાધ્યાય 2.5 માં સાબિત કરવા વાળા પોર્શનમાં હતા એ બે એક્સ્ટ્રા છે a ઘન પ્લસ બી ઘન એટલે a પ્લસ બી a સ્ક્વેર માઇનસ ab પ્લસ બી સ્ક્વેર રેડી ને હા હા લખાવ મને ખબર છો બેટા સ્વાધ્યાય 2.5 માં છે મને યાદ છે હો ભણાવું છું હું પણ નવમું ભણાવું છું મને યાદ છે હો ને દીકરા
એમાં આ કઈ કામમાં નહીં લાગે, આ કામમાં લાગશે. કદાચ એ પણ, એ જરૂર નથી જોકે. ઓકે, એ આ જરૂર નથી. આમ તો કામ તો એકે નહીં લાગે. કિસી કામ કે નહીં હો તુમ નિકમ્મે. કામના ન હોય એને નિકમ્મા કહેવાય. એમ કે સાહેબ ગાળ્યું બોલ્યા, ના ના હો. પ્લસ જ હોય બેટા. જે આ બેકી ઘાત હોય ને, આ બેકી ઘાત છે ને, આ બેકી ઘાત એટલે એ પ્લસ જ આવે. અને અહીંયા a પ્લસ બી છે તો અહીંયા કૌંસમાં a પ્લસ બી આવે. એ ઘન માઇનસ બી ઘન તો એ માઇનસ બી આવે. બરાબર, બેકી ઘાત હોય ને હંમેશા પ્લસ જ હોય. કોઈ પણ જગ્યાએ જોઈ લ્યો, બેકી ઘાત હોય ને હંમેશા પ્લસ હોય. હા, એકી માઇનસ હોઈ શકે, બેકી તો ક્યારેય માઇનસ હોવાની જ નથી. બરાબર, એટલે આ ત્રણ સૂત્રો છે એ જ ઉપયોગમાં આવશે. ક્યાં ક્યાં ઉપયોગમાં આવશે એનો આપણે અહીંયા દાખલો ગણીશું. શોર્ટકટમાં આ રીત છે એ ટેક્સ્ટ બુકમાં નથી. સાંભળજો, કમેન્ટ બંધ હો, કમેન્ટ નહીં. લખવાનું બાકી છે એમ કે બેટા લખવાનું અત્યારે આમ થાય નથી લખવાનું. એ પીડીએફ હું અપલોડ કરી દઉં ત્યારે લખી લેજો બેટા. હાલો, અહીં ધ્યાન દઈ દો. આ મેથડ ક્યાંય નથી ટેક્સ્ટ બુકમાં. આ મેથડ હેતુલક્ષીમાં વારે ઘડીએ પૂછાય છે. ક્યાં પૂછાય છે? હેતુલક્ષીમાં વારે ઘડીએ પૂછાય છે. એટલે સૌથી પહેલા મેં તમને સૂત્રો કરાવ્યા. હવે એને હેતુલક્ષીની રીતે કરીએ. અહીંયા આખી રકમ વાંચો. આલ્ફા અને બીટા આના બહુપદીના શૂન્યો છે. કઈ બહુપદી? 3x² - 14x + 15 ના શૂન્યો છે. શૂન્યો શોધીને અને શૂન્યો શોધ્યા વગર, શૂન્યો શોધીને અને શૂન્યો શોધ્યા વગર α² + β² એની કિંમત શોધવાની છે. તો પેલા શૂન્યો શોધી લઈએ. હાલો, બે પાર્ટ પાડી દઉં હું તમને બરાબર. વચ્ચેમાં લક્ષ્મણ રેખા છે એ ભાગ કરી દઉં છું. શૂન્યો શોધવા માટે શોર્ટકટ સીધી યુઝ કરું છું. 15 તેરી 45 ના એવા ભાગ પાડો જેનો સરવાળો 14 આવે. એટલે 9 પંચા 45. તમારે જવાબ નથી દેવો, મને ખબર છે તમે બધા ઉતાવળા આવીશો અંદરથી. કમેન્ટ નહીં, તમને ખબર પડે ને કે જે સુવિધા છે ને એને સુવિધાના રૂપે ઉપયોગમાં લેવાય. એને ક્યારેય ફાયદો ન ઉઠાવાય. એનો ફાયદો લેવાય ખરા, પણ ફાયદો ઉઠાવાય નહીં. બહુ મર્મ છે આ બે શબ્દ વચ્ચે, ફાયદો લેવો અને ફાયદો ઉઠાવવો. ઓકે, હવે અહીંયા શું છે? 3 × 15 એના એવા ભાગ પાડો. 15 તરી 45 એના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 14 આવે. શોર્ટકટ કરી દઈએ. 3x છેદ 9 પંચા 45, સરવાળો 14 થઈ ગયો. મધ્યમ પદની નિશાની આ મોટા પદને આપી. માઇનસ પ્લસ માઇનસ એ નાના પદને આપી. છેદ ઉડે છે. 3 તેરી 9. એક કૌંસ બન્યો x - 3, બીજો કૌંસ બન્યો 3x - 5. માટે આલ્ફા બરાબર 3 અને બીટા બરાબર 5/3. કેમ? તો કે x ને કરતા બનાવ્યો. -5 સામેની સાઈડ જાય, +5. 3 અહીંયા ગુણાકારમાં સામેની સાઈડ જાય તો ભાગાકારમાં. એટલે એમ કરીને મેં x ને કરતા બનાવ્યો એટલે x બરાબર 5/3 મળ્યું. x બરાબર 3 મળ્યું. એકને કીધું આલ્ફા, બીજાને કીધું બીટા. જોઈએ છે બેયના વર્ગનો સરવાળો જોઈએ છે. શું જોઈએ છે મારા ભાઈ મારા બેન? બેયના વર્ગોનો સરવાળો. α² + β². 3 નો વર્ગ વત્તા 5/3 નો વર્ગ એટલે કે 9 + 25/9. 9 × 9 = 81. 81 + 25 એટલે 8 ને 2 10. 106/9. ઓકે, આ મને શું મળ્યું? શૂન્યો શોધીને α² + β² મળ્યું. બહુ રફ ગણતરી કરી છે. આલ્ફા મેળવી લીધું, બીટા મેળવી લીધું, શૂન્યો શોધ્યા. હવે શૂન્યો શોધ્યા વગર આ માથાકૂટ નથી કરવાની. ડાયરેક્ટ મારે α² + β² બરાબર 106/9 જોઈએ છે. આમાં ન ખબર પડી? હાલો સમજાવું હો બેટા. આ શોર્ટકટ આવડે છે? શોર્ટકટ વાઘેલા શેખર શોર્ટકટ આવડે છે? શીખવાડી હતી મેં. શોર્ટકટ આવડે છે બેટા? મેં વાઘેલા શેખરને જ પૂછ્યું છે. શોર્ટકટ શીખવાડી. જેને જૂના લેક્ચર નથી જોયા એ જરા જોઈ લેજો. આ 3x² છે એમાંથી x ને સ્પ્લિટ કરો. 3 એમ ન રહેવા દો. 3x 9 પંચા 45. આ અહીંયા સુધી તો ખબર પડી ને આલ્ફા અને બીટા? વાઘેલા શેખર બેટા અહીંયા સુધી ખબર પડી? આલ્ફા અને બીટા બંને શૂન્યો વાળું. ઓકે,
હવે સ્ક્વેર કરવાનો ને બે નો સરવાળો એટલે આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર. આલ્ફા 3 છે, બીટા 5/3 છે, આલ્ફા નો વર્ગ 3 નો વર્ગ 9 અને 5/3 નો વર્ગ એટલે 5 નો વર્ગ 25 થાય ને 3 નો વર્ગ 9 થાય. ટોડલે બેઠો મોર હોય ટંકો કરે તો બે માળ વાળાને સંભળાય. આ બે માળ વાળાને સંભળાય ને, આ ટોડલે બેઠો મોર છે ટંકો કરે ટે હું તો બે માળ વાળાને સંભળાય. 5 નો વર્ગ 25 થાય ને 3 નો વર્ગ 9 થાય. બેટા એ સૂત્ર જ નથી હો વેદ પટેલ. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર એવું સૂત્ર જ નથી ક્યાંય હો. એટલે ઘરે રહો એવું સૂત્ર જ નથી બેટા. ઘરે રહો એવું ક્યાંય સૂત્ર નથી. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા સ્ક્વેર હોય તો લાગે. ચલો હવે સાદુરૂપ ખબર પડી વાઘેલા? શેખર અહીંયા 99 81 વત્તા 25 બે ના છેદમાં 9. વેદલા હવે ખબર પડી શું કામ એ સૂત્ર નથી બેટા? આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા સ્ક્વેર હોય ને ત્યારે a પ્લસ બી a માઇનસ બી લખાય હો. ચાલો હવે શૂન્યો શોધ્યા વગર કરવાનું છે. શું જોઈએ છે મારે? કે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર જોઈએ છે એટલે બે ઘાત વાળું સૂત્ર જોઈએ છે. આપણી પાસે આ છે આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર બરાબર આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પ્લસ 2 આલ્ફા ઇન્ટુ બીટા આપણી પાસે છે ને સૂત્ર. પહેલું સૂત્ર 81 કેવી રીતે આવ્યા? લસા ગુસા પરમાર વંશિકા હમણાં હાથ જોડીને વિનંતી કરી બેટા લસા ગુસા સરવાળા બાદબાકી શીખી લ્યો. પૂર્ણાંકના સરવાળા બાદબાકી શીખી લ્યો 6ઠા 7મા ધોરણનું બેટા. એ 81 એટલા માટે આવ્યા છેદમાં 1 છે અહીં છેદમાં 9 લાવવા માટે. આવું તમે કરતા ને ઈ કર્યું મેં હો. હાલો શીખી લેજો હવે બેટા. હાલો હવે 99 81 વત્તા 25 બે ના છેદમાં 9 એટલે 106 ના છેદમાં 9. આ લેક્ચર પૂરો થાય એટલે જમવાનું ભૂલી જાજો, ખાવા પીવાનું બધું છોડી દેજો. પેલા 6ઠા 7મામાં જઈને અપૂર્ણાંકના સરવાળા બાદબાકી શીખી લેજો. પ્લેન ઉડાડ્યું મેં. હા પ્લેન ઉડાડ્યું. આમ 99 81 વત્તા 25 એટલે 106 બે ના છેદમાં 9. હાલો હવે અહીંયા આવી આવું. આવું સૂત્ર આપણી પાસે છે. મારે જોઈએ છે આ બે જોઈએ છે. કોણ જોઈએ છે? જો આ બે જોઈએ છે. એમ કે એ ભાઈ તું આમ નમ રે ભાઈ, તને કોઈ હળી નહીં કરીએ, તું અમારા પિક્ચરનો હીરો છો, તમે તમારા માય બાપ છો, તમે એમનેમ રહ્યો, તમને કાંઈ હળી ન કરાય. જે કાંઈ પણ છે એને બાકીના બધાને આ બાજુ મોકલી દો. એ બધા આને અહીંયા રહેવા દે, આ બધાને અહીં મોકલી દે. અહીં કોણ વધ્યું? આલ્ફા પ્લસ બીટા ઓલ સ્ક્વેર માઇનસ 2 આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થઈ ગયું? આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. હાલો રેડી? અને હવે તો હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે મને પ્રગટ મળ્યા આલ્ફા પ્લસ બીટા સુંદર 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 વર આલ્ફા ઇન્ટુ બીટા રે. છે ને? કાંઈ નવીન નથી. આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપોન એમને મૂકી દીધા. માથે ટોટલે બેઠો મોર એમને, માથે બગડા ને ઘાત બગડી એમને બેઠી છે. બગડો એમને આલ્ફા ઇન્ટુ બીટા છી અપા સોરી છી નહીં સી અપોને સી અપોને. હાલો કઈક દાંત કાઢી લેવા વાંધો નહીં. તમ તારે એમાં હું નહીં ખીજાવ પાછું નકર એમ કે સાહેબ દાંત કાઢવા ના પાડી, કમેન્ટ નહીં કરીએ આપણે. હાલો બેટા હાલો પછી બહુ નહીં. હવે અહીં જો, હવે જો આ માઇનસ બી અપોને તો બી કોણ છે? જો હવે અહીંથી સીધું લઈ લ્યો. એ કોણ છે? 3. બી કોણ છે? -14. સી કોણ છે? દંપર. મૂકી દો મૂકી દો ભાઈ. બી કોણ છે? -14. એ કોણ છે? 3 -2. સી કેટલા છે? સી કેટલા છે? દંપર. એ કેટલા છે? ક્યાં ગયા? એ 3. હા અહીંયા વર્ગ છે. થેન્ક યુ બેટા, ધ્યાન દોરવા બદલ થેન્ક યુ. અહીંયા વર્ગ છે. ચાલો હવે આગળ સાદુરૂપ દઈએ. ધીરે ધીરે આગળ વધતા જઈએ. ધીરે ધીરે ટાઈમ છે 23 થયો સુધી. 14 નો વર્ગ 196. 14 નો વર્ગ કેટલો થાય ભાઈ? 196. હા કે ના ભાઈ? કોઈ મને ના પાડશે આમાં? તમને એમ થાય કે સાહેબ -14 છે, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા ને? તો 14 નો વર્ગ 196 છેદમાં 3 નો વર્ગ 9 માઇનસ 15 દુ 30 ના છેદમાં 3. છેદ ઉડે છે પણ આપણે ઉડાડવા નથી. શું કામ? તો કે આપણે 2 ના છેદમાં આમ થાય 3 લાવવાના છે. 2 ના છેદમાં શું લાવવા? સોરી 9 લાવવા છે. એટલે 196 ના છેદમાં 9 માઇનસ 30 તેરી 90 ના છેદમાં 9. 2 ના છેદ સરખા સમછેદી હોય. 196 માઇનસ 90 એટલે 106 ના છેદમાં 9. જુઓ
સ્ક્વેર અહીં કર્યો હો બેટા, અહીં કર્યો સ્ક્વેર. મિલિન હવે રેડી ને? 14 નો વર્ગ 196, 3 નો વર્ગ 9, 15 દુ 30 ના છેદમાં 3, 2 ના છેદમાં સરખા કરી નાખ્યા એટલે લસા લઈ લીધો એટલે 3 વડે ગુણ્યા 90 છેદમાં 9, 2 છેદમાં 9, 106 ના છેદમાં 9. હલો, આ છે એ શૂન્યો મેળવીને છે. અને આ છે એ શૂન્યો શોધ્યા વગર છે. શૂન્ય શોધ્યા વગર સૂત્ર ઉપરથી આવ્યું. મરિયાના વોરા બેટા નવા સ્ટુડન્ટ છો ને તમને એટલે નહીં ખબર પડે. આલ્ફા પ્લસ બીટા એ માઇનસ બી અપોન એ થાય, આલ્ફા ઇન્ટુ બેટા સી અપોન એ થાય. બેટા જૂના લેક્ચર જોઈ લ્યો એટલે સમજાઈ જશે. આ બેટા શોર્ટકટ છે, આ 3x ના છેદમાં 9 વાળું શોર્ટકટ વાળું મેં અવયવીકરણ શીખવાડીને ત્યારે મેં શોર્ટકટ કરાવી છે. બરાબર, સ્પ્લિટ કરી દેવાનું. 3x સ્ક્વેર છે એમાંથી 3x લખ્યા, 9 પંચા 45, બે ભાગ લખ્યા, એમાં મોટું પેલા નાનું પછી મધ્યમ પદની નિશાની એ મોટા પદને, આ બે નિશાની ગુણાકાર નાના પદને, એ જ નિયમ છે. છેદ ઉડતા હોય તો ઉડાડ દેવાના એટલે આ વધુ x - 3 3x - 5 સીધા આપણને અવયવ મળી જાય. હા એ સૂત્ર છે મરિયાના. ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ. બાકી હજી આવા અઢળક પ્રેક્ટિસ છે, ઘન વાળી છે, સ્ક્વેર વાળી છે, 1/α + બીટા વાળી છે. બરાબર, તો હાલો ની કાલ કરાવી દઈશ. કાલે બધું આપણે ચેપ્ટરની પૂર્ણાહુતિ કાલ જાહેર કરી દેવું. આ સાથે આપણે સેશન ને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. 196 - 90 એટલે 106 થાય. સોરી, હા 106 થાય, 105 ન થાય. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય ગણિત.